તમે મને કોઈ 3 કે 4 કે 5 એવી ચેકબોક્સ કે ટિપ્સ આપી શકો છો દરેક પેરેન્ટે પોતાના બાળકના ટિફિન ભરતા સમયે ધ્યાન રાખવી જોઈએ? ડન. ડ્રાય ફ્રૂટ્સ, ડેટ, ખજૂર, ફિગ્સ એટલે અંજીર આપતા હોય તો વેરી ગુડ, ના હોય તો એ નો પ્રોબ્લેમ. ઓકે, તમે એને જેટલા પણ કલરફુલ વેજીટેબલ્સ આપશો ને, હર કલરનો મતલબ છે. દેર ઇઝ અ રીઝન કેમ યલો બેલ પેપર યલો છે, કેમ પાલક ગ્રીન છે, કેમ બીટના પાલક અલગ છે. હંમેશા મેં જોયું છે લોકો ગાજર એમને ખાય છે, એના પાન નથી ખાતા. તમે કોઈ દી ગાજરનું પાન લીધું? લ્યો યાર, એનો સ્વાદ બહુ મીઠો હોય, બહુ બેનિફિશિયલ છે. સરગવો છોકરાઓને આપવામાં આવે છે? નહીં. સરગવો જે છે ને, આપણે ઇંગ્લિશમાં કહે ને એટલે મોરિંગા, તમે યુએસમાં જશો તો મોરિંગાનો પાવડર વેચવામાં આવે છે. અહીંયા કોઈ એને માન જ નથી આપતા. અગર તમારા છોકરાને પરાઠા ભાવે છે તો મોરિંગા એટલે સરગવાના પાન હોય, એને બારીક કાપીને તમે પાન, સરગવાની સિંગ નહીં. હા, સિંગ તો વાપરો. અગર સમજી લો એને સિંગ ના ભાવતી હોય, જો એને ખબર જ નથી એને શું ભાવે છે કે નહીં, તમે અગર એને સારી રીતે યુઝ કરીને આપો, જેમ ઓળો બને ને એવી રીતના સરગવાનો પલ્પ કાઢી લ્યો અને એને તમે કુક કરશો ને ઓળાની જેમ, ઈ બને. ઈ છોકરાઓને આપો. યસ, નાનપણથી 4 વર્ષની છોકરાઓને બીટરૂટ જ્યુસ ના ભાવે, એને થોડુંક એને વસ્તુ એપલ તો એને ટેસ્ટ ડેવલપ થઈ ગયો, નાનપણથી એપલ પ્યુરી આપ્યું તો એપલ અને ગાજર સ્લાઇટ કટકો બીટરૂટનું આટલા નાના નાના શોટ એને પીવડાવો. આવી બધી વસ્તુ અત્યારથી ખાવા મળશે ને એને બહુ બેનિફિટ મળશે. એને ફ્રેન્ચ ફ્રાય ખાવી, મેં જે તમે કીધું કે મકાઈના લોટથી તમે બનાવો. બીજી વસ્તુ જે તમે કીધું કે ચેકલિસ્ટમાં હોવી જોઈએ, એ છે નારિયેલ. એટલે આપણે નારિયેલ જે છે ઓકે એનો યુઝ કરો. મતલબ તમને કહું ને કે મેં તમને કીધું કે કોકોનટના લડ્ડુ એમનો ભાવ સબ્જીમાં નાખવા માંડો. લાઈક ફોર એક્ઝામ્પલ ગાજર હોય, ફ્રેન્ચ બીન્સ એટલે કહીને કે ફણસી હોય, એમાં નારિયેળનું ખમણ નાખો, એને કુક કરો, એ છોકરાઓને આપો. એને લાંબા લાંબા કટકા કરીને વેજીટેબલ્સ કલર્સમાં આપો, એને ભાવશે. સ્વીટ કોર્ન આપો રાધર દેન હું સિરિયલ આપું છું અને ઓટ્સ. જો પેકેજ ફૂડ જ્યારે એમ લખેલું આવે ને કે એડેડ ફાઈબર, એડેડ એપલમાં કોઈ દી તમે જોયું એડેડ ફાઈબર, એડેડ બનાનામાં જોયું એડેડ પોટેશિયમ, ઈ નેચરલ, ઈ આપો ને. કાકડી આપો. મતલબ જેટલું ફ્રૂટ વેજીટેબલ આપશો ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ પેકેજ ખાવાનું છે, પણ જ્યારે એની એજ આવે ત્યારે એને ઇન્ટ્રોડ્યુસ કરો. અત્યારથી કાંઈ મતલબ નથી. અત્યારથી ખાશે તો ઇટ્સ બેડ.